વિદ્યાર્થી મિત્રો, માણસની વાત જ્યારે ઓગસ્ટ 1968માં પહેલીવાર બહાર પડી ત્યારે ઉપર સર્જકનું નામ નહોતું, નામ પણ ભૂસી કાઢ્યું. પણ નવેમ્બર 1986ની બીજી આવૃત્તિમાં નામ છે. અહીં આગળ તમને 3 થી 4 વિવેચન લેખ મળશે. પાછળ એની વાત હું નહીં કરું, એ તમારે જાતે વાંચવાના છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જો આધુનિકતાની સૈદ્ધાંતિક સમજ નહીં હોય, ડિહ્યુમનાઇઝેશન, માણસનું અમાનવીકરણ, ઔદ્યોગિક ક્રાંતિ, યંત્ર સંસ્કૃતિ, માણસમાંથી માણસની બાદબાકી, સંબંધોની બાદબાકી, માણસની શ્રદ્ધામાં અશ્રદ્ધા, 4 ટાઈપ ઓફ એલિએનેશન, 4 પ્રકારનું વિખૂટાપણું, માણસનું ઈશ્વરથી વિખૂટાપણું, પ્રકૃતિથી, સમાજથી અને પછી પોતાની જાતથી. આ જે તમે થિયરી ભણો છો, સિદ્ધાંત ભણો છો, આધુનિકતા એટલે શું એ સમજો છો. મેં એના વિડીયો મૂકેલા છે, એ તમે સાંભળીને પણ તમારી સમજ વિકસાવી શકો. એને ધ્યાનમાં રાખીને આ કવિતા સમજવાની છે. એક બીજી વસ્તુ ખાસ ભલામણ કરવી છે કે 2 થી 3 વાર જો આ કવિતા નહીં વાંચો તો લાઠા શું કહેવા માંગે છે એ નહીં સમજાય. આખી કવિતા 2-3 વાર વાંચવી મારા માટે રેકોર્ડિંગ કરવી શક્ય નથી. હું ખાલી આરંભ કરી અને પછી વાત પર જઈશ. 32 વર્ષથી થરકતા દીવાની વાટમાં જોઉં છું, દીપકના 2 દીકરા, કાજલ ને અજવાસ. હવે આ દલપતરામની પંક્તિ છે, આપણને ખબર છે. કવિ કેવી રીતે પરંપરાનો ઉપયોગ કરી અને પરંપરાથી છેડો ફાડતા જાય એ તમારે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે. આ તો ચાંડાળનું ઘર છે એમ માનીને ચંદ્ર પોતાની ચાંદની ત્યાંથી લઈ લેતો નથી. હું કમળોને શોભા આપીશ એવી પ્રતિજ્ઞા સૂર્યે કોઈ પાસે લીધી છે? જો હાથી કાદવમાં ખૂંચી ગયો હોય તો તેને બહાર ખેંચી કાઢવાની તાકાત માત્ર હાથી જ ધરાવે છે. રાહુના મુખમાં પડ્યો હોય તો પણ સૂર્ય કમળના વનોને વિકસિત કરે છે. સૂર્ય કે ચંદ્ર કે કોઈ પ્રકૃતિના તત્વો ભેદભાવ નથી કરતા, પણ માણસ ભેદભાવ કરે છે. છેદો, તપાવો, ઘસો કે ટીપો, પણ નદીઓ પોતાના જળ પી જતી નથી. હવે તમને આ છેદો, તપાવો, ઘસો કે ટીપો એટલે તરત જ ગીતાનો શ્લોક જે આત્માની અમૃતતા માટે લખાયેલો છે, નૈનમ છિંદ, એ તરત યાદ આવે. તો આવા કેટલા બધા અધ્યાસો કવિ મૂકતા જાય છે. એમાં ક્લિયોપેટ્રા પણ આવે, એની અંદર શાંતાકારમ ભુજગશયનમ વિષ્ણુ પણ આવે. ભગવાન વિષ્ણુ જાગી ગયાનો રોળ કરે છે અને દીપકના 2 દીકરાને આંખમાં આંજી શાંતાકાર બને છે. ભુજગ પર શયન, શાંતાકાર, કમળ જેવી આંખો, પદ્મ જેવી નાભી, મેઘ જેવો રંગ. અચાનક આવે, હું રોલિંગ શટર છું. મને છેદો, તપાવો, ઘસો કે ટીપો, પણ હું અહીં જ ઊભો રહીશ. કાજળ અને અજવાસની વચ્ચે જ હું રોલિંગ શટર થઈને પડ્યો છું. આ આખી કવિતા એક દિવસમાં આની વાત કરવી, એક લેક્ચરમાં આની વાત કરવી શક્ય નથી. આપણે 3-4 લેક્ચરમાં આની વાત કરીશું. આધુનિક ગુજરાતી કવિતા જેમના અવાજથી નોખી પડી આવે છે અને જેના માટે આપણે ગૌરવ લઈ શકીએ તેવા આત્મનિરીક્ષણ અને પરીક્ષકની પૂરી સાવધતા સાથે લાભશંકર ઠાકર એ આપણા સૌથી વધુ સક્રિય આધુનિક કવિ છે. કવિની કાવ્ય પ્રકૃતિ છાંદસથી રોમેન્ટિક વિષયોથી
વહી જતી પાછળ રમ્ય ઘોષા એ કાવ્ય સંગ્રહથી શરૂ થયેલી. ધીરે ધીરે લાઠાની રચનાઓમાંથી એ પ્રકારના તત્વો ગળાતા ચળાતા ગયા. અર્થથી અનઅર્થકતા તરફ, ગતિથી અગતિ તરફની એમની દિશા સતત રહી છે. લાભશંકરની કવિતા જમાના પ્રમાણે રંગ બદલવાને બદલે પોતાને થતી પોતાની પ્રાપ્તિ અનુસાર પરિવર્તન પામતી રહી છે. આ કવિનો સ્વ એટલો બળવાન છે કે કોઈ એની કાંકરી પણ ખેરવી શકે નહીં. આ કવિનો પોતાનો આગવો હું છે. સ્વ, હું. આ હુંના માથા પર સહદેવના અતિ જ્ઞાનનો તેમજ અશ્વત્થામાના વિકૃત દિમાગનો ભાર છે. આ હું વળી વળીને પોતાની લાચારીનો અનુભવ કરે છે. એ કલ્પનામાં વ્યથા અને વીરતી ઘૂંટ્યા કરે છે. જાત તપાસ, જાત ઉપાલંબ, કશુંય આપણા હાથમાં નથીની લાચારી, વિડંબના અને ચીડ જુદા જુદા ખૂણા કાઢીને અહીં તરવર્યા કરે છે. લાભશંકરની આ આત્મવેધક વૃત્તિ જાતમાંથી પસાર થઈ સમગ્ર માનવ જાત પ્રતિ વિફરી છે. વિસ્તરી નથી, વિફરી છે. અને આની પ્રતીતિ છે 1968માં કૃતિ સામયિકમાં પ્રગટ થયેલ દીર્ઘ કાવ્ય માણસની વાત. આજની યંત્ર સંસ્કૃતિમાં આવી પડેલા માનવીની જે અત્ર તત્ર વિચ્છિન્ન દશા છે, આંતરબાહ્ય ઉભય રીતે તેની અનુભૂતિનું આ 31 પાનાનું દીર્ઘ કાવ્ય છે. 1968માં લાભશંકર માણસની વાત નામની લગભગ 900થી 1000 પંક્તિની દીર્ઘ કાવ્યકૃતિ લઈ અને આવે છે. આ કૃતિનું શીર્ષક વહી જતી પાછળ રમ્ય ઘોષા જેવું રોમેન્ટિક નથી. અહીં સંગ્રહના મુખપૃષ્ઠ પર પહેલી આવૃત્તિમાં કવિનું નામ નથી, બીજી આવૃત્તિમાં છે. અહીં કવિના સંવેદનનું કેન્દ્ર આ 20મી સદીમાં જીવતો માણસ છે. 21મી સદીની વાત નહીં, આ 1968માં છે, એટલે 20મી સદીમાં જીવતો માણસ. વાત આધુનિક માણસની ક્ષણભંગુર જીવન વચ્ચે લાગણીઓના ઝાડા બાંધીને રહેતા માણસની અહીં વાત છે. પરિપ્રેક્ષ્ય સમકાલીન એટલે 1968ની આસપાસ. 20મી સદીમાં જેનું નામ હોવાનો કે ન હોવાનો કશો જ અર્થ નથી એવા કોઈ પણ માણસની અહીં વાત થયેલી છે. અથવા કહો સમગ્ર માનવ જાતની અહીં વાત થઈ છે. આ કૃતિનું શીર્ષક માણસની વાત એ પ્રતિકાત્મક છે, ભાવાત્મક નથી. આ કૃતિનું શીર્ષક માણસની વાત પ્રતિકાત્મક કે ભાવાત્મક નથી, પણ વિધાનાત્મક છે. શીર્ષક બિલકુલ ચપ્પટ સપાટ છે, કારણ કે જેના વિશે વાત કરવાની છે એ માણસ તો રસ નીકળી ગયેલા શેરડીના કૂચા જેવો છે. માણસની વાત તો શીર્ષક છે માત્ર. વાસ્તવમાં તો આ યંત્ર અને યાંત્રિકતાને કારણે માણસમાંથી અમાણસ બની ગયેલા માણસની અહીં વાત છે. અને આ અમાણસ થઈ ગયેલા માણસની તો વાત જ હોય ને.
એને કંઈ વાર્તા, ગીત કે કવિતા થોડા હોય. ગીત હોય એટલે કે કવિતા હોય તો એમાં લય હોય, સંવાદ હોય. પણ આજના માણસમાંથી તો માણસપણું જ લય પામ્યું છે. કોઈ જગ્યાએ સંગતિ કે સંવાદ નથી. છે નર્યો વિસંવાદ, કેવળ ઘોંઘાટ છે. યુગો યુગોથી અને યુગો સુધી મૂર્ખ બની રહેલા અને મૂર્ખ રહેવા સર્જાયેલા બુદ્ધિશાળી માણસની અહીં વાત છે. લાભશંકરે આખી વાત તર્કના પાયાને ડગમગાવીને કરી છે. તમે જુઓ એની અંદર એક વાતનો બીજી વાતથી જે ઝડપે છેદ ઉડાડે છે, તર્કની જે મજાક છે. માણસની વાત એ જ્ઞાન મીમાંસાનું કાવ્ય છે. માણસની વિફળતા, વિચ્છિન્નતા, એકલતા, અસહાયતા વિશે કવિએ કોરાકટ વિધાનો કર્યા છે. સ્થાપન અને પછી ઉત્થાપન, આ બે પ્રક્રિયાથી એ સંકુલ માણસની વાત કરે છે. કવિતાના કેન્દ્રમાં 20મી સદીનો માણસ છે, જેણે પોતાનું અર્થપૂર્ણ વિશ્વ ખોઈ નાખ્યું છે, જેણે પોતાનો સ્વ ગુમાવી દીધો છે. માનવ રચિત વિશ્વ જ માણસને ગ્રસી ગયું છે, ભરખી ગયું છે. યંત્રના પ્રભાવ તળે આધુનિક માણસે સેલ્ફ આઈડેન્ટિટી, સ્વ ઓળખ ગુમાવી દીધી છે. આ માણસ શું હતો, શું છે અને એ શું થઈ રહ્યો છે, એની વાત કવિ કાવ્યાત્મક અસંગતિથી કરે છે. નિર્ભ્રાંત, અસહાય, અકસ્માત ભરી ભંગુર હયાતી ધરાવતા મૂર્ખ રહેવા સર્જાયેલા બુદ્ધિશાળી માણસની અહીં વાત છે. માણસનું જ્ઞાન અને તેનું અસ્તિત્વ આ સામસામે છેડાના વિરોધની વાત કરી બુદ્ધિ જગત અને ઈચ્છા જગતની અસંગતિઓ, અસંગતિ એટલે એબ્સર્ડિટી, અસંગતિઓ અનેક કેન્દ્રથી નિરૂપવાનો કવિ પ્રયત્ન કરે છે. સ્વથી શરૂ થતી આજના માણસની વાત તમે તેમનેમાં પ્રસરતી પ્રસરતી સમગ્ર માનવ જાતિ સુધી વિસ્તરે છે. આપણે ટુકડે ટુકડે આની વાત કરીશું.